જય લિબરેલ બધાને। તો આજે 2024નો લાસ્ટ ડે, છેલ્લો દિવસ। આવતીકાલે 2025ની શરૂઆત એટલે કે નવું વર્ષ। તો આ વર્ષ દરમિયાન આપણે જે કંઈ આપણાથી સારા કાર્યો થયા હોય એને વાગોળવાનો દિવસ, જે કંઈ આપણાથી ભૂલો થઈ હોય એને સુધારવાનો દિવસ, અને આવનાર વર્ષની અંદર એક નવા સંકલ્પ અને નવા ગોલ સાથે નવા વર્ષને વધાવવાની આપણા બધાની એક તમન્ના। કારણ કે દરેક વ્યક્તિ એક સ્વપ્નને પાલતો હોય છે અને એનો એક ગોલ હોય છે જીવનની અંદર કે મારે કંઈક કરવું છે, અને એ પોતાના ગોલને પામવા માટે દિવસ રાત મહેનત કરતો હોય છે, અને સમયાંતરે એને એના પરિશ્રમનું જે ફળ છે એ મળતું હોય છે। એને આપણે બધા ગોલ કહીએ છીએ કે એક લક્ષ્ય આપણે નક્કી કરવાનો હોય છે કે ભાઈ આ વર્ષની અંદર મારે શું કરવું છે। આજે 31 ડિસેમ્બર છે। ગઈ 31 ડિસેમ્બર ઉપર આપણી સંસ્થા ઉપર, આપણી સંસ્થા સાથે જોડાયેલા અને ખૂબ નજીકથી જોડાયેલા મારા મિત્ર, આપણી સંસ્થાના શુભેચ્છક, આપણા સંસ્થાના રોજગારી દાતા પણ એને ગણી શકાય, ઈગલ ક્લોક, આપણે બધા ઈગલ હાર્ડવેર આપણે જતા હતા, ઈગલ ઇન્ડસ્ટ્રીઝ, તમે જે નામ આપો તે, આપણા છોકરાઓ ત્યાં કામ કરવા માટે જતા હતા। હાલ અત્યારે નથી જતા, પણ આવનાર સમયની અંદર પાછી એમની તૈયારી છે, એટલે આપણો એક ગોલ છે। તો ગઈ વખતે તારીખ 31ના દિવસે એમના મિત્ર સર્કલ સાથે આપણી સંસ્થા ઉપર આવ્યા હતા અને બધાને ભોજન કરાવ્યું હતું। ફરી આજે એ જ 31 તારીખ આવી છે, પણ સાલ અલગ છે, અને આજે એ આપણી સંસ્થા ઉપર બધાને પોતાના પૂરા પરિવાર સાથે, એમના મિત્ર સાથે, વિશાલભાઈ છે, એમનો પૂરો પરિવાર છે, બુરાનભાઈનું ફેમિલી છે, ફરી પાછા આજે બધાને ભોજન કરાવવા માટે આવ્યા છે। તો હવે બધા તાળીઓથી પહેલાં વધાવી લ્યો। દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક સારું કરવાની ખેવના રાખતો હોય છે, અને એનાથી કંઈ ને કંઈ સારું કામ થાય એવા એના પ્રયત્ન હોય છે। તો બુરાનભાઈ આપણી સંસ્થા માટે સારા એવા પ્રયત્ન કરી રહ્યા છે। આપણી સંસ્થાને જેટલી હેલ્પ એમના દ્વારા, એમના ગ્રુપ દ્વારા થાય એવી એક એમની કોશિશ છે, અને એ કોશિશ કામયાબીમાં પરિવર્તશે એવી 100% ખાતરી છે અને 100% આશા પણ છે। આજે કોઈ પ્રસંગ નથી, માત્ર ખુશી છે, માત્ર એમની હૃદયની લાગણી। એમના બધા દોસ્તારો આવવાના હતા બોમ્બેથી, અને દૂર દૂરથી બધા લોકો આવવાના હતા, પણ સમયની અનુકૂળતા ન રહી એટલા માટે એ લોકો આવી શક્યા નથી। પણ એ બધા લોકો જે આપણી સાથે હાર્ડલી જોડાયેલા છે એ બધાને આપણે વંદન કરીએ, અને બધા માટે આપણે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા માલિક આવનાર નવું વર્ષ બધા માટે ખૂબ લાભદાયી, હિતદાયી, શુભદાયી આપે બધાને, અને સૌની જે મનની મનોકામના હોય એ પૂર્ણ થાય એવી આપણે દુઆ કરીએ, પ્રાર્થના કરીએ। આજના આ શુભ દિવસે ફરી પાછા ઈગલ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણા 2 નેત્રહીન ભાઈઓને રાખવાના છે એવી આજે એમને એક સરસ મજાની ઘોષણા કરી છે, તો આપણે એમને વધાવી લઈએ। અને એમના ગ્રુપ તરફથી આપણી સંસ્થાને આર્થિક યોગદાન આપવાની શરૂઆત પણ એ લોકો કરવા જઈ રહ્યા છે આ નવા વર્ષની અંદર, તો એ પણ આપણા માટે ખૂબ સારી એવી વાત છે। તો આપણે બધા માટે પ્રાર્થના કરીએ કે બધાની જે મનની મનોકામનાઓ હોય એ માલિક પૂર્ણ કરે, અને સૌનો જે એક ગોલ હોય એ આ વર્ષની અંદર પૂર્ણ થાય એવી આપણે સૌ શુભ હૃદયના અંતઃકરણથી ઈશ્વર પાસે, માલિક પાસે દુઆ કરીએ। આજનું જે મેનુ છે આપણે બહુ અદ્ભુત બનાવેલું છે, અને તમને બધાને આજનું જે ભોજન છે એ કરવાની ખૂબ મજા પણ આવશે, આનંદ આવશે તમને બધાને આજે। અને 31 સારી એવી આપણી સંસ્થાની અંદર સેલિબ્રેટ થઈ જશે આજે। દોસ્તો, આજનું મેનુ બોલું છું હું,
સૌથી પહેલાં લસણિયા બટેટા, ત્યાર પછી પનીર ટીકાનું શાક, શેકેલા પરોઠા, બરફી, મિક્સ ભજીયા, દહીંવડા, સલાડ, પાપડ, છાશ, જીરા રાઈસ, દાલ ફ્રાય ને આજનું આ સરસ મજાનું મેનુ. તો ખરેખર 31 છે તો દિવાળી જેવો માહોલ હોય, આપણે દિવાળી જ કહીએ. તો સરસ મજાની આ 31 આજે સંસ્થા પરિસરની અંદર ઉજવાઈ રહી છે. વિડીયો જોનારને તમામને મારી રિક્વેસ્ટ રહેશે કે તમે બધા પણ સંસ્થા ઉપર આવી શકો છો, તમારા નાના મોટા પ્રસંગો ઉજવી શકો છો. સંસ્થા ચલાવવામાં તમે પણ બધા સહભાગી બની શકો છો. તમારાથી જે કંઈ યોગદાન અપાય એ તમે સંસ્થાને આપી સંસ્થાના હાથ વધુને વધુ મજબૂત કરી શકો છો. દોસ્તો, બીજું કે આપણે અત્યારે તમે બધા જાણો છો કે નવનિર્મિત બિલ્ડિંગ એક બનાવી રહ્યા છીએ, જેનું કામ આપણું હાલ અત્યારે અધૂરું છે. એમાં પણ દાતાઓના સાથ સહકારની ખૂબ જરૂર છે. તો અમારો વિડીયો જ્યાં સુધી પહોંચે એ બધાને વિનંતી કે વિડીયોને બને તેટલો શેર કરજો, જેથી કરીને અમારી સંસ્થાની વાત અન્ય લોકો સુધી પણ પહોંચે. અને તમારા વિડીયો શેર કરવાથી કોઈ પણ એક વ્યક્તિ સંસ્થા સુધી પહોંચશે અને એના દ્વારા કોઈ પણ નેત્રહીનોના હિતાર્થે કાર્ય કરવામાં આવશે, તેનું પુણ્ય પણ તમને મળશે. દોસ્તો, તો આજના વિડીયોની પ્રસ્તુતિ બસ આટલી. ફરી પાછા અમે નવા વિડીયો સાથે તમારી સેવામાં હાજર થશું. ત્યાં સુધી અમારી ચેનલ PPS કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઇક કરશો અને કોમેન્ટ કરશો કેવી લાગ્યું તમને, અને તમારા કોઈ પ્રતિભાવો હોય તો ચોક્કસ લખી જણાવશો. ધન્યવાદ.